જય ગુડ ભવાનીમાં, જય બાપા સીતારામ મેલડીમાં. આજે અમે બપોરમાં બનાવ્યા છે ઇડલી સંભાર. અમે ઘરે મને આવડ્યો એવો મેં બનાવ્યો છે. ખુશીને પપ્પાએ મને કીધું ને એ પ્રમાણે. તો આમાં તો જો આપણે પેલા આમાં ઇડલી છે, આપણે ઇડલી બનાવી છે. જો આ ઘરે ઇડલી બનાવી છે, બરોબર. અને આપણે સંભાર બહુ ઝાઝો જોઈએ ને એટલે મેં ઝાઝો બનાવ્યો છે. દૂધી ને ટમેટા ને બટેકા નાખીને પણ મસ્ત બનાવ્યો છે. હવે નજીકથી લેજો. એટલે જો આ રીતના આપણે દૂધી ટમેટા બધું છે, મરચાં બધું નાખીને પણ બનાવ્યું. અને આ આપણે ટોપરાની ચટણી પણ બનાવી છે, દહીં છાશની ભેગી. અને આમાં છે આપણે દહીં શેરવાનું છે, છાશ છે. અને આ પણ છાશ મસાલા છે, સાથે લઈ આવ્યા છે, બરાબર ને. અને આ જે થોડુંક શાક છે પડ્યું છે, તો જમાય તો જમશું. તો હવે આજ તો જયભાઈ તો નથી ઉતારતા. ખુશીબેનના જયભાઈના રુદ્રાજભાઈના પપ્પા બનાવે છે વિડીયો વાળો. કેમ કે જયભાઈને સ્કૂલ સવારમાં વહેલી ચાલુ હોય એટલે એ માટેથી રાતે વાંચતો હોય એટલે એટલા સૂતો છે બેનભાઈ. તો અમે બંને માણા અમે પોતે જાતે વિડીયો પણ બનાવી છીએ. કેવું અમારો ઇડલી સંભાર બન્યો એમને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો. અમને ભાઈઓ બહેનો દાદા બાપા કાકા બધાને વિનંતી કરીએ અમારા સબસ્ક્રાઈબ વાળાને. તો આ રીતના એમ બનાવ્યો છે. ને આપણે આમાં મૈસૂર દાળ, તુવેર દાળ અને કાંદાની નાખીને મીઠું નાખીને બાફું છું. અને દૂધીના મોટા મોટા કટકા કરીને બટેકા આખા મૂકી દીધા બાફવામાં એટલે કે સૂંદો ન થાય. પછી આપણે એને ટુકડા કરી નાખ્યા હતા સાઈડમાં એક પર લઈ. અને પછી આપણે એનો વઘાર બનાવ્યો. પછી દાળ એમાં ઉમેરી દીધી અને ગરમ મસાલો એ પણ નાખ્યું છે. સ્વાદિષ્ટમાં તો જેવું બન્યું હોય. આજે માણસ તો મંગળવારે એટલે મેં સાખી નથી. હવે ખુશીના પપ્પા ટેસ્ટિંગ કરશે કેમ બન્યું કેમ નહીં એમ. અને આજ ખુશીના પપ્પા કે સાડી પહેર, તો મેં સાડી પહેરી છે, બરોબર ને. તો કે માથે ઓઢ, તો મને માથે પણ ઓઢાવ્યું છે. ડ્રેસમાં તો જો કે હું નથી માથે હમણાં કીધા ઓઢતી, આખા ગળાના ડ્રેસ પણ હોય છે એટલે નકર સુંદડી પણ માથે ઉમેરીએ, આપણે મૂકીએ માથે ઓઢીએ. આ રીતના છે. ને આ આપણે મીઠું ને ખાંડ ને લીધું છે. ગળ પણ કેમ ખાટી મોળી થઈ એમ એટલે એ પ્રમાણે મારે તો સખાય નહીં. એટલે આજે મંગળવાર રહ્યા છે. માતાજીની એવી પ્રાર્થના છે કે મારો જય નંબર લાવે એવી આશા છે. એ પ્રમાણે હું રહું છું. જે માતાજીની તમારી બધાની આશા એવું છે. માતા પિતાના આશીર્વાદ પેલા તો બરોબર ને. હે તો હવે તમને કહી દઉં સારું. જો કે હમણાં રુદ્રાક્ષભાઈ આવવાના જ છે. એને પપ્પાએ ફોન કરી દીધો કે હાલ કે મેં તાર મમ્મી ઇડલી સંભાર બનાવ્યો છે તો જમવા તો આવવાનો છે. મોટો ભાઈ ને નાનો ભાઈ હૂતો છે, નાની બેન હૂતી છે, બરોબર ને. બોલતા આવડે એવું આપણે બોલીએ. ને ગરમ તો હજી છે જ તે, પણ ખુશીને પપ્પા એમ કહે ને ગરમ કર, તો મારે તો પછી એકટાણું ચાલુ કરીશ તો ઊભું નહીં થવાય. તો જો કે ફૂલ ગરમ ખળખળતી જ છે, ધુમાડા કાઢી એવી જ છે દાળ. હજી આપણી સંભાર દાળ તો ન જ કહેવાય, દાળ ભાતની હોય દાળ કહેવાય, બરોબર ને કા. અને હાલો હવે તમને સ્ટાર્ટિંગ કરું કે હે પેલા આપણે વાટકામાં નાની ડીશ તો નથી લાવ્યા ચટણી લેવા, તો લઈ લઉં હું. આ જરાક વાસણ વાટકા છે ને મોટા મોટા ગામડા જેવા છે, નાના નાના નથી. અમારું જીવન છે કાઠિયાવાડી જેવું કહેવાય. સિટીમાં આપણે રહીએ પણ જીવન છે આપણું મોટું ઓલા કેમ ગામડા જેવું. ગમ તપેલા ને બપેલા ડમડટ ખાઓ પીવો ને જલસા કરો, આનંદ કરો. ખાધું પીધું હારે આવશે. પહેલાંના ગઢા બુઢા હતા તો હાથ પેઢીનું વિચારીને હતો. તો અત્યારની પેઢી તો કોઈ હાથનું કોઈ વિચારતા જ નથી. એક પેઢીનું જ વિચારે કા મારી જેમ. તો હવે એટલી કેટલી 2 3 5 મૂકી દો હાલી જાય. હે 3. અને આમાં આપણે એમ દઈ દઈએ સંભાર ખુશીના પપ્પાને. આજે તો બધા હૂતા છે. જો એમાં ઉનાળાનો મસ્ત ઠંડો પવન આવે છે. આ આપણે ખુશીના પપ્પાનું જમવાનું ભોજન થઈ ગયું તૈયાર. હવે મારું પણ લઈ લો.
અને તો આજે એકટાણું રહીશું. કાલે માતાજીની દયા હોય તો મારે બુધવાર ને ગુરુવારે ઈચ્છા છે માં બુટમાં, ગાત્રાળમાં ને મેળીમાં, ખોડિયારમાં બધાની તમન્ના એવી છે તો રેઈ, બરોબર ને? હવે કેમ થયું એમ સાચું. આવું આપણે કર્યું હોય તો હાલે કે ન હાલે? હે, ન હાલે ને? ઘરે જ ખાવામાં હાલી કા, બહાર નો હાલે, બરબાદ થઈ જાય. બરબાદ થઈ જાય. મારી પાસે જેવું તેવું ન હોય, આમ તેલ બેલ હરખો વઘાર હોવો જોઈએ તો મસ્ત લાગે એમ. હજી ઢોસા ખુશીન પપ્પા બહુ કરે છે. એક દી જાવું છે ને ઢોસા ખાવા? ક્યાં જવાનું છે ખાવા? સારા બનાવવાના ઘરે. ઘરે નથી બનાવ, તમે ક્યાં થાય મારા સાસરિયામાં જાવા ખાવા? જાવું દીદી અંદર આવે ને એમના અનિતાબેન હારા બનાવે છે તો એ કે જાવું છે ઢોસા ખાવા, કે જાવું ને. મને કે તું શીખી લે તાર ભાગી આગળથી, પણ મને નથી ફાવતા. એકવાર કર્યા ને તો ખીરું હાવ પાણી પાણી જેવું ને ઢોસો પણ નહોતો ઉકેલતો, એવું થયું હતું. તો હાલો બે જઈએ. કેટલા મિનિટનો થયો આપણો વિડીયો? હે, તો હું ટેસ્ટિંગ કરું અને આપણે તપેલી છે ને ઊંધી ઢાંકી દઈ દાળને, બરોબર? એટલે ઠરે નહીં આ રીતના. અને હજી જો કે છે, પણ હવે આ થાળી મેં કરી છે તો આમાં આપણે છે ને પટકા કરવાના છે. સરી તો લાવીશું આપણે. આ ઇડલી જ સંભાર છે. હવે સાકુ આ રહી પટકા કરી નાખવા છે. સરસ કેમ કરવા છે? આ તો જો કે મેં ઇડલી સંભાર નહોતું, મેં ગ્લાસથી ટુકડા કર્યા છે, ગોળ રીંગ પાડી. આકાર આપણો ગ્લાસનો હોય ને એ પ્રમાણે. તો આ રીતના આપણે કરી નાખીએ, બરોબર ને? આમાં ઢોકળિયું લેવાનું છે. હજી કાંઈ લીધું નથી આપણે કા. જે માતાજીની દયા ઈચ્છા હશે તો લેવાય જાય. ઢોકળિયું ને એક મિક્સરની ઈચ્છા છે. એક આપણે દળવું હોય ને ત્યારે બહુ કેવરાવે. તો એકલા પંડ્યા રળવા વાળા હોય તો કેમ કરવો ભેગું બધું? પપ્પા મહેમાન બિચારા કર્યા કરે કા. એક તો પગે બિચારા એવું. આ રીતના આપણે કરી નાખીએ ટુકડા. શાક હોય મારી જેમ હલદે બિચાર પતલી પટ્ટીની છે, વાટી વળી જાય. આ રીતના ટુકડા આપણે. અને છોકરા આવશે તો ભાગી ખાશે. આ રીતના બનાવી નાખીએ. કેવા કાચું કતરી જેવા બટકા પીડ્યા હે, કાચું કતરી જેમ. આમ તો ગરમ ગરમ રેવા દો કા, ઢાંકી દો. હમણાં રુદ્ર આવશે અને ઢાંકી દો એટલે ગરમ ગરમ રહે. અને રાતે બનાવી હતી આપણે શું શાક પૂરી બનાવી હતી છે. આ રાતની અમારી શાક પૂરી બનાવી હતી. શાક પીસો પડ્યું છે અને આ પૂરી પણ બનાવી હતી. અને મરચાં અને કાંદા ને એવું બધું. અને રુદ્રાક્ષભાઈ લાવ્યા હતા થોડી ભાજી છે, ભાજી પડી છે. તો એ રીતના છે. તો હાલો બધા જમવા. હું પેલું ટેસ્ટિંગ કરીશું કેમ દાળ તો પેલા કેમ છે એ જોવી પડશે. જય માતાજી. કુળદેવીમાં ભગવાનમાં જમવા આવજો. દેવી દેવતા સૌનું સારું કરજો, પછી અમારું કરજો ભગવાન સારું. મીઠે મોડી છે મને લાગ્યું થયું. તીખી તમથી તેમ કીધી એવી મેં બનાવ્યો. અને ગળીક તમે બધામાં મીઠું નહીં નાખતી કારણ કે ના, એટલે મને તો લાગે છે. તમને લોકોને કેમ લાગે કહેજો, બરોબર? તો હાલો બધા જમવા. આવે ઇડલી સંભાર કેમ બન્યો અમને કોમેન્ટમાં જણાવજો. હાલ તો